સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આજતા 30/25 માં બાપ વગરની દીકરી દિવ્યાંગ બેરા મુગા દંપતીના ધામધૂમથી 101 માં એટીએમ લગ્ન કરાવી આપ્યા। આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા 101 માં એટીએમ લગ્ન દિવ્યાંગમાં બાપ વગરની દીકરીના જેમાં બહેરા મુગા દંપતી કુમાર પરસોત્તમભાઈ તેમજ કુમારી પિયુ જે બંને દિવ્યાંગ છે એટલે કે બેરા મુગા છે। આવા દિવ્યાંગ દંપતીને હરખભેર સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા 78 જેટલી કરિયાવરની વસ્તુ દાતાઓના સહકારથી આપીને વાલી દીકરીને સાસરે વળાવવામાં આવી હતી। આ નવદંપતિ દિવ્યાંગ દંપતીને આશીર્વાદ આપવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, સવિતાબેન હકુભાઈ મકવાણા તેમજ પૂજાબેન મકવાણા, જેતપુર સાથે જ્યોતિબેન માવજીભાઈ પીપળિયા, લુણાગરાવાળા જેમણે કન્યાદાન કરેલ તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશગીરી એસ મેઘનાથી, બટુક બાપુ, શાંતાબેન બેસ, શ્રી અરવિંદભાઈ મારડિયા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, દયાબેન માણેક, જયાબેન પરમાર, શ્રી સરોજબેન જોશી, કલ્પનાબેન રાવલ, મીનાબેન પરમાર, શ્રી રસીલાબેન સોલંકી, પુષ્પાબેન પરમાર તેમજ વિનોદભાઈ ચંદારાણા, ગજાનન મીડિયા નેટવર્ક અને વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક વાળા પણ હરખભેર આ લગ્નમાં સાથે જોડાયા હતા। તેમજ આ દિવ્યાંગ દંપતીને વિનામૂલ્યે વિધિ કરાવતા ગોરબાપા શાસ્ત્રી શ્રી હસમુખભાઈ જોશી દ્વારા તેમજ ગોપાલ કૃષ્ણ દ્વારા સેવા આપવામાં આવેલ। સમાજને સંદેશો આપતા દયાબેન દ્વારા જણાવવામાં આવેલ કે આવા દિવ્યાંગ દંપતીને પ્રોત્સાહિત કરવા માટે સરકાર શ્રી દ્વારા પણ દિવ્યાંગ કપલને 75 થી 75,000 મળી કુલ ₹50,000 સહાયની પણ જો દિવ્યાંગ લગ્ન કરે તો તેમને સરકાર શ્રી એટલે કે સમાજ સુરક્ષા સમાજ કલ્યાણ દ્વારા આ યોજનાનો લાભ પણ આપવામાં આવે છે અને દિવ્યાંગને પગભર પણ કરવામાં આવે છે। તો આ દિવ્યાંગને પગભર કરવા માટે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વિશેષ દિવ્યાંગ દંપતી યુગલને રંગેચંગે કરિયાવર આપી આશીર્વાદ સાથે લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા અને લગ્ન થયેલ દંપતી ખૂબ જ ખુશી થયા હતા અને આ ભગીરથ કાર્યમાં જેમણે સહયોગ આપ્યો તે તમામને ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ પાઠવ્યા હતા અને સહુના આભાર વ્યક્ત પોતાની ભાષામાં કર્યો હતો। ચાલુ કરો महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरुमेव देव सर्वकार्येषु सर्वदा ओम भूर्भुवः स्वः। પાણી નાખી દો જરા
આવી નહીં પકડી આ ચાંદો ચાંદો કે બધા કરાય છે પેરાય આ બાજુ એક જો બે હાથ રાખ હાથ રાખ તમે પાછળ લો બધા તો અહીંયા બેટા હાલો હવે અમે જવા દેતો પૂરો કે ચાલુ કરે તમે કરતા જાવ છો હલતા નહીં ચાલો કરો વિધિ કરો
લઈ લે ત્યાંથી લઈ લે ને. હા અમે ન ફરતા ક્યાંક ભેગું. હાલો વિધિ ચાલુ કરાવો. હાલો સારું સીધું રહેવાય, સીધું રહેવાય. હાલો ભાઈ વિધિ ચાલુ કરો. ચાલો હતા ભલે દિનશા ચાલુ છે. આ કે હાલો લઈ લ્યો અંતરપટ લઈ લ્યો. હાલો બીજો બીજાના ગીત ગાઓ. ભાઈ આવો છે બાપા એવો જ છે. આપણે પૂરો નાવો લેવાનો છો. પાછાના જે કિતાબ કે ચોટ ના ભરત એ ભરત ચાલ્યો જમણી લો ભલે હમણાં બીજાના ગીત ગાઓ.
એ ભાઈ આવો છે બોલ બાપા એ એવો જ છે ધર્મિષ્ઠા ને રંજન મેં લખી દીધું વાત દીધું તમે બોલો આવી જાવ જયા આવી જાવ સર હા હા હાલો ત્રીજું ત્રીજાના ગીત ગાવ કે ત્રીજું આવો ચમચો આવો હમણાં એક ભાઈ લઈને આવે 2000 નો માલ ફોટો લો કે વિડીયો લો વિડીયો લેતો હાલો હું ફોટો લો રાખજો આગળ હું લઈ લઉં પેલા બેન એક લઈ ગઈ અમને ઈચ્છા થઈ હવે ત્યાં કરવું છે અમે 5 લગ્ન આને કીધું બેટા હવે તને પરણાવી દીધું મેં કીધું ગમે દાતાર અને દાતારની ગિટારની તપોભૂમિમાં આજે જુનાગઢ ખાતે અંબિકા ચોકમાં રામચંદ્ર ભગવાનને જ્યાં અખંડ રામધૂન આવે છે ત્યાં 24 કલાક રામધૂનની રામચંદ્રજીના સાનિધ્યમાં સત્યમ સેવા યુગ એટલે કે ગુજરાત નહીં પણ વિદેશમાં પણ જાણીતી સેવાભાવી સંસ્થા કે જેનો એક મોટો સ્ત્રોત છે એવા સત્યમ સેવા મંડળના દ્વારા એટીએમ લગ્ન એટલે કે ગમે ત્યારે લગ્ન એની ટાઈમ મેરેજ આવા આપણે એટીએમમાંથી ફક્ત પૈસા ઉપાડે છે જ્યારે આમાં આ એટીએમમાં કરિયાવર દઈ અને દીકરી અને દીકરાના લગ્ન કરાવવામાં આવે છે એવી જાણીતી સેવાભાવી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, શાંતાબેન ભેસ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ મેઘનાથે, ચંપકભાઈ જેતવા, પ્રવીણભાઈ જોશી અને અમારા અન્ય બહેનો સંતાબેન છે, દયાબેન છે, જયાબેન છે, આવા દરેક સેવાભાવી માણસોની વ્યક્તિની વચ્ચે
આજે આપણામાં કહેવત છે કે બોલે એના બોર વેચાય, પણ આ તો બોલી પણ નથી શકતા કે ફક્ત સંજ્ઞા દ્વારા અને મૂંગા બેરા છે બે પતિ પત્ની જેના આજે લગ્ન થઈ રહ્યા છે એવા કે પ્રજ્ઞાચક્ષુ નહીં પરંતુ મૂંગા બેરા સ્કૂલમાંથી એમની આજે રોજ લગ્ન યોજ્યા છે. ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બંનેના સંસાર સુખમય નીવડે અને ખૂબ આનંદ કરે. અને હર હંમેશ મનસુખભાઈ વાજાને તો મેં આજે એ કહ્યું કે આજે જે આજના આશીર્વાદ છે એ તો ભવ્ય આશીર્વાદ છે, કારણ કે એ તો અંતરથી આવેલા છે. દેખાય એક પ્રજ્ઞાચક્ષુ અને એક જે બોલી શકતા નથી એને ઓટોમેટિક એનો તપોભૂમિ હોય છે, તપ હોય છે. અંદરના તપના કારણે એમને તમને આશીર્વાદ આપ્યા છે, તમારી સંસ્થાને આપ્યા છે, દરેક કાર્યકર ભાઈઓને પણ આપ્યા છે. આજે અમારા એ ભાઈ નામ પરસોત્તમભાઈ અને દીકરી અને બંને ગોંડલના છે અને બંનેના આજ લગ્ન યોજ્યા છે. આ તકે ફરીને આપ સર્વ દાતાઓ કે જેણે મન મૂકીને દાતાઓને દાન આપ્યું છે એવા દસ દાતા ગીતાની મહારાજને પ્રાર્થના કે સર્વને સુખમય બનાવે અને આજના કાર્યક્રમ લગ્ન યોજે એ પણ ખૂબ આનંદથી પ્રાપ્ત થાય. વસ્તુ જય દાતા છે. આ દીકરી અને દીકરો ગોંડલના વતની છે અને આજે અમારી સંસ્થાને રજૂઆત કરતા આજે અમારી સંસ્થાએ આ દીકરીના રંગે ચંગે આજે અમે લગ્ન કરી આપ્યા છે અને જે દાતાઓએ પણ અમને અમારી જોડી છલકાવી દીધી છે ત્યારે જ અમે આજે સેટી પલંગ આટલા ટીપો ખુરશી આ પરિવારને આજે અમે આપ્યા છે. દીકરી ખૂબ સુખી થાય એવું ભગવાન રામને અમે પ્રાર્થના કરે કે એને આગળ પાછળ કોઈ નથી દીકરી, પણ એક જ્ઞાતિ દ્વારા એક બેને આ બીડું ઝેડવું અને આ કાર્ય કર્યું. આની અંદર વિનુભાઈ અને વલ્લભભાઈ જે સનાતન ચેનલ છે, ગજાનન ન્યૂઝ ચેનલ છે, બંને અમને રજૂઆત કરી તમે આ દીકરીના લગ્ન કરી આજે આ દીકરીને રંગે ચંગે કામથી બનાવી. જય શ્રી રામ. 8 તારીખ 30/5/2025 શુક્રવારના રોજ સત્યમ સેવક યોગ મંડળ તરફથી અંબિકા ચોક રામધૂન મંડળ ખાતે બહેરા મૂંગા યુવક યુવતીના લગ્નનું આયોજન કરેલ છે, જેમાં અમારા પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, ટ્રસ્ટીગણ ગઢવી બાપુ, પછી કમલેશભાઈ, ચંપકભાઈ તથા શાંતાબેન બેસ નામે અનામે ઘણા સંસ્થામાં જોડાયેલ છે અને કાર્યકર્તા તથા દાતાઓના સહયોગથી આ કાર્ય સુપેરે પાર પડે છે. આ સંસ્થામાં લગ્ન તો થાય છે, એકમ લગ્ન જ્યારે કે ત્યારે થાય છે, તદુપરાંત સમૂહ લગ્ન પણ થાય છે અને આ સંસ્થા છે મનસુખભાઈ વાજા પ્રમુખ છે, જે અનેકવિધ કાર્ય ક્ષેત્રો સાથે જોડાયેલ છે, જેમ કે ઉનાળાના સમયમાં છાશ પાવાની, સિવિલમાં સાંજે જમવાનું આપવું, હોસ્પિટલમાં સ્પવડી બાઈઓને શીરો ખવડાવવો, તેમજ પુસ્તક વિતરણ, આવી અનેકવિધ જેના નામ લેવા જઈએ તો બહુ મોટું લિસ્ટ થાય છે. આવી અનેકવિધ સંસ્થા સાથે આ સત્યમ સેવક યુવક મંડળ જોડાયેલ છે અને જેનો અમને પણ ખૂબ જ સરસ લાભ મળે છે. આપણે ઘરે તો દીકરા દીકરીના લગ્ન કરીએ છીએ, પણ આવા કાર્યમાં આપણે સહભાગી થઈએ જેનો નસીબ ચમકતું હોય એ આ સંસ્થા સાથે જોડાઈ શકે છે અને ખૂબ સરસ આવું કાર્ય થાય છે અને અમે એમાં સહભાગી થઈએ છીએ અને જેટલું મળે એટલું તન મન ધનથી અમે દાન કરીએ છીએ એ અમારા અહોભાગ્ય છે. અમે કોઈ એવા મોટા દાતા નથી કે મોટી લાખ, 2 લાખ, 5 લાખની રકમ આપીએ, પણ અમે નાની સૂની રકમ આપીએ છીએ તો મનસુખભાઈ અમને એકદમ ઉજાડે છે. જેમ સમુદ્ર છે એમાં ખૂબ જ પાણી હોય છે, પણ એમાં અમે તો આ મનસુખભાઈની સંસ્થામાં એક બૂંદ પણ છે અને આવી સંસ્થા ચલાવવી પડે છે ત્યારે ખૂબ કપરું હોય છે. આની અંદર અમારા જેવા ઘણા કાકરા અને ઓવળિયા ફેંકે છે, પરંતુ અમારા મનસુખભાઈ વાજા છે એ મોજાની માફક આ બધાને દૂર કરી અને કિનારે છોડી દે છે અને પોતાનું કામ અવિરત કર્યા કરે છે. આ માટે અમારી ચેનલના માધ્યમમાં આજે જે ચેનલ છે એ સનાતન અને ગજાનન, આ બે ચેનલના માધ્યમથી અમે ઇન્ટરવ્યૂ આપીએ છીએ અને એ લોકોને બહુ સારો પ્રતિસાદ મળે છે. આવું કંઈ અને મારી વાણીને વિરામ આપું છું. જય સિયારામ. ઓકે જી જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે 101માં
એટીએમ એટલે કે એની ટાઈમ લગ્ન આજે આયોજન કરવામાં આવ્યું છે. આજે પરસોત્તમભાઈ જે જ્ઞાતિ ખાટ રજપૂત છે અને એના પિતાશ્રી ઘણા સમય પહેલાં ગુજરી ગયા. દીકરીને પણ મા બાપ નથી. આવી દીકરીના બંને પાછા મૂંગા બેરા છે. આ દીકરીના રંગે ચંગે સત્યમ